દ્વારકાના દરિયામાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોટા આસોટા નજીક દરિયામાં તણાયેલા 3 લોકોનો જીવ કલ્યાણપુર પોલીસે બચાવ્યો। 2 બાળકો સહિત 3 લોકો પાણીમાં તણાયા હતા। પોરબંદરમાં મધુમંતી નદીમાં નવા નીરની આવક થઈ। પાણીની આવક થતાં મધુમંતી નદી બે કાંઠે વહેતી થઈ। નદીનું પાણી શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં વહેતું થયું। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ભારે વરસાદ અને પવનને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। પોરબંદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી। પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ। જાંબુઘોડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નાના મોટા ઝરણા વહેતા થયા છે। નદી નાળાઓમાં પાણીની આવક નોંધાઈ છે। પંચમહાલ કાલોલથી ડેરોલ સ્ટેશન જવાના રસ્તે પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। ગરનાળાનું ડાયવર્ઝન રેલવે ટ્રેક નીચે ગરનાળામાં અપાયું છે અને પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો। વડોદરાના વાઘોડિયામાં પવન સાથે ભારે વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ। વડોદરાના કરજણમાં વરસાદી માહોલ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો। મિયા ગામ ખાધા ગામે વરસાદ વરસ્યો તો કરમડી અને કુરાઈ ગામે પણ વરસાદી માહોલ જામ્યો। પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સમી શહેર અને આસપાસના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। હિંમતનગર શહેર સહિત સહકારી જીન, મોતીપુરા અને છાપરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। દાહોદ ઝાલોદનો કાલી 2 ડેમ ઓવરફ્લો થયો છે। 124 ક્યુસેક પાણીની આવક સાથે ડેમ ઓવરફ્લો। સિઝનના પહેલા જ વરસાદમાં કાલી 2 ડેમ છલકાઈ ગયો છે। સુરતમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ઓલપાડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। ભરૂચમાં પવન સાથે ધોધમાર વરસાદ। કોટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વડોદરાના શિનોર પંથકમાં વરસાદ વરસ્યો। અવાખલ, સાધલી, સેગવા અને તે ગામો છે ત્યાં વરસાદી માહોલ। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધી 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। જગત મંદિરની ધ્વજા અડધા સ્તંભે ચડાવાઈ છે। નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ। જલાલપુર, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ। વાંસદા અને ખેરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં આંબાવાડી, શિવરંજની, નહેરુનગરમાં વરસાદી માહોલ તો દાણી લીમડા, શાહલમ, જમાલપુર અને પીરાણામાં પણ વરસાદ વરસ્યો। વડોદરામાં પણ જામ્યો વરસાદી માહોલ। વરસાદથી વાહન ચાલકોને પડી મુશ્કેલી। વરસાદથી વડોદરાનું તાપમાન ગગડ્યું છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી। બોપલથી વીઆઈપી 4 રસ્તા તરફના માર્ગે પાણી ભરાયા। અડધો રૂટ બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ। સોલા, ગોતા, ચાંદોડિયામાં વરસાદી માહોલ તો ઇસ્કોન, બોપલ અને ઘુમામાં પણ વરસાદ વરસ્યો। શિવરંજની, બોળકદેવ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગરમાં પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદને લઈ રસ્તા પર પાણી વહેતા થયા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદી માહોલ। રાવલ, પાનેલી, ટંકારિયા ગામમાં વરસાદ વરસ્યો તો સૂર્યાવદનના સાની ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ છે। સૌરાષ્ટ્રના 12 ડેમમાં નવા નીરની આવક થઈ। વિવિધ ડેમમાં 6 ફૂટ સુધીની પાણીની આવક નોંધાઈ છે। રાજકોટના 10 ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। વેણુ 2 ડેમમાં
1.28 ફૂટ, ગોંડલી ડેમમાં 6.56 ફૂટની આવક થઈ છે. વલસાડના દરિયા કિનારે દાંતી ગામમાં પ્રોટેક્શન વોલના અભાવથી ગામ નષ્ટ થવાના કગાર પર 35 કરોડના ખર્ચે નવી 1500 મીટરની પ્રોટેક્શન વોલનું કામ ચાલી રહ્યું છે. બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક થઈ. ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક નોંધાઈ. અમીરગઢના કાંકવાડા ગામે નદીના સ્તરમાં વધારો થયો છે. નર્મદાના ઝરવાણીમાં ગ્રામજનોની કફોડી સ્થિતિ જોવા મળી. ખાડી ઉપરથી જીવના જોખમે પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ગ્રામજનોએ ખાડી ઉપર વીજ થાંભલા મૂકી કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે. રાજકોટમાં ભારે વરસાદથી ડાયવર્ઝનનું ધોવાણ થયું. મવડીથી પાળગામ જવાનો ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. નવા બ્રિજની કામગીરીને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ ગયું. સુરતનું નિંદ્રાધીન કોર્પોરેશન આખરે જાગ્યું છે. ખાડી પૂરને કેવી રીતે રોકી શકાય તેનો અભ્યાસ કરવામાં આવશે. પાણીનો પ્રવાહ બારડોલી અને કામરેજથી શહેરમાં આવે છે. પૂરના પાણીને ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસવામાં આવશે. ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સલામતી માટે રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવન ઓછો થતાં ફરી ચાલુ કરવામાં આવશે. જૂનાગઢમાં ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ચોમાસામાં સોળે કળાએ ગિરનાર ખીલી ઉઠ્યો છે. વાદળોને આલિંગન આપતા ગિરનારના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. સતત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે. ડાંગમાં વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. ચીચધરા ગામે ભામભાઈ ધોધ વહેતો થયો છે. પહાડ પરથી વહેતા ઝરણાનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. કચ્છ, દ્વારકામાં, જૂનાગઢમાં અને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટીદાર આંદોલનના આગેવાનોની બેઠક વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ સામે આવી. આંદોલનની સફળતા સૌના સમજમાં ન આવે. શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તે અમને સમજી શકે. એમએલએ બન્યા બાદ રોજગાર અને ભ્રષ્ટાચાર સામે હું લડી રહ્યો છું. ગાંધીનગર પાટીદાર સમાજની બેઠકમાં પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો. પાટીદાર આગેવાન શાંતિલાલ સોજીત્રાએ બવાલ કરી. રાજકોટમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરનો સ્થાનિકોએ ઉધડો લીધો. ભાડાના મકાનમાં શાળાઓ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. સુરતમાં ખાડીપુરને લઈ લોકોમાં રોષ. પર્વત ગામમાં સોસાયટી બહાર બેનર લાગ્યા. રાજકીય પક્ષોએ સોસાયટીમાં આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા. વલસાડ નગરપાલિકા ફરી વિવાદમાં આવી. પાલિકાના સભ્યોની જાણ બહાર જ ઠરાવ કરાયા. સભ્યોએ વાંધો ઉઠાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ધારાસભ્યએ પાલિકાના ગેરવહીવટનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરના બોરડી ગેટમાં સ્થાનિકોનો હોબાળો. મહાત્મા ગાંધી કોલોનીમાં બિલ્ડિંગનું કામ અટકાવવામાં આવ્યું. અશાંત ધારાના અમલનો ભંગ કરી બિલ્ડિંગ બનાવાતું હતું. સ્થાનિકોએ રોડ પર ઉતરી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. કચ્છમાં સીએમની આગેવાનીમાં શાળા પ્રવેશોત્સવ. કચ્છના કુરન ગામે યોજાયો શાળા પ્રવેશોત્સવ. સીએમના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સુરતના ઉધનામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કાર્યક્રમ યોજાયો. CR પાટીલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. મનરેગા કૌભાંડમાં MLA ચૈતર વસાવાના આક્ષેપ સામે આવ્યા. કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના હાથ છે. કૌભાંડમાં માસ્ટર માઇન્ડ કોંગ્રેસના હીરા જોટવા. પોલીસે હીરા જોટવાના પુત્રની પણ ધરપકડ કરી છે. ભરૂચના મનરેગા કૌભાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એજન્સીના માલિક અને વચેટિયાની ધરપકડ કરાઈ છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ. વડોદરામાં બોગસ ફાયર NOCનું કૌભાંડ ઝડપાયું. હરણી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં NOC બની અને કોમ્પ્લેક્સના સંચાલકે નિવેદન કરતા કહ્યું કે ફાયર NOC લેવા નોટિસ આપી હતી. ભાવનગરમાં સર્વોત્તમ ડેરીએ ભાવમાં વધારો કર્યો. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કર્યો છે. 25માં સ્થાપના દિન નિમિત્તે ભાવ વધારો જાહેર કરાયો. અગાઉ કિલો ફેટે ₹850 ચૂકવાતા હતા. વડોદરાના તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા 6 તળાવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજિયા વિસર્જન માટે તળાવ બનાવાતું હોવાનો આક્ષેપ લાગ્યો છે. દ્વારકાના જામખંભાળિયામાં 3 આખલા કાપડની દુકાનમાં ઘૂસ્યા. સલાયામાં આખલાઓએ આતંક મચાવ્યો. 5 જેટલા આખલાઓએ શહેરને બાનમાં લીધું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ગીર સોમનાથના કોડીનારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. ડોરાસ ગામે દીપડો દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો. દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. મોરબી પોલીસે ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપી. ડીઝલ ચોરીની ફરિયાદના આધારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અરવલ્લીના બાયડમાં નકલી પોલીસે તોડપાણી કરી રથયાત્રાના નામે 2 વ્યક્તિઓ પાસે પૈસા ઉઘરાવ્યા હતા. સોસાયટીમાં નકલી પોલીસ પૈસા ઉઘરાવતા CCTV પણ સામે આવ્યા. સુરતના ઓલપાડમાં રેલવેનો કેબલ તૂટતા રેલ વ્યવહાર ખોરવાયો. કિમ રેલવે સ્ટેશન પર રેલવેનો ઓવરહેડ કોન્ટેક્ટ કેબલ તૂટ્યો. વલસાડ દાનાપુર ટ્રેન કિમ સ્ટેશને અટકાવાઈ દેવાઈ.